કે જયંતિભાઈ કોક વળી લાડવા ખાવાય આવ્યું હોય અને કોક વળી કે કલાક તાણ ઓમ રખડી છે તો ઈ શું થાય છે ટાઈમ પાસ કરવા આવ્યા હોય પણ જેના કર્મમાં મારો ઉજાગરો લખેલો હતો ને વસ્તી બેહી રહી છે તો મારું જાગરણ જોગણીનું છે અને એના જાગરણમાં કોઈ દાડો કવાયો કોટો કે કોઈ દાડો એનું નમેલું નિફળ જવા દો તો બળી હું રાવણની દાઢીની માતા હું કહું છું ભાઈ જયંતિભાઈ આ તો બગીચો ખીલાયો છે આ બગીચો ખીલાયો છે કોકને એવું લાગે કે બગીચામાં કડવા ભમરા ચાલો ઉતરી પણ એ તો વાડ જોવાની કડવા ભમરા તો હવે આવીને પહેરીને લાગતી નહીં ભાઈ આવું મારા ભેદના હાથના તમને ખબર છે જયંતિભાઈ જગત કે છે તો માતાનું કને ભાડી બલવેલાય હું માતા એવું કહું છું કે તમારી ઓતડી ચક્રન કદાચ દેરું ભેળું થવા ના આવે ને 1000% વાત વેગળી મેકી દેવી પડે હું કહું છું ભાઈ આ વસ્તી ગણો ને એવું થાય કે આ દાઢી ચોહી બકવા કરવા આવ્યો બાપો પણ નીતિનભાઈ 40 વર્ષના દેરાવડામાં કોઈ દાડો દેરો ભાડ્યો છે એટલો તો કોઈ જગતે ભાડ્યો ના પાડ્યો પણ 40 વર્ષના દેરાવડામાં દેરાવડું જેવું છે ને એ હું પૂટીને બેઠી છું કોઈ 18 આલમમાં કોઈ બાકી રાખ્યું નહીં પણ તમારો રૂડિયો સાપ જુઓ ભગવાનનો દીવો આ માતાનો દીવો ને તમારા રૂડિયાનો દીવો એક થઈ જાય એટલે દુનિયાના છેડા ફરો કે દુશ્મન કોટા પાથરીને રાખ તે એના હિંમત હમણાં કોટો વાગશે લંગડા થાય પણ એના પેલા આ જે કે છે ઉભારો હું ફૂલ પાથરી કાઢું આના ઉપર અને પાથરી દીધા છે જયંતિભાઈ શું કહું છું આ જિંદગી જેને આલી છે આ પાથરી દીધા છે અને આ પાથરો મીને ખોમી રાશી ભાગથી જેવું ભેળું કર્યું છે ને સદાય ભેળું જ રહેશે કોઈ દાડો એમાં કવાયો ભમરો નહીં આવે આ મારી બેન દીકરીએ મજા કહું છું ભાઈ ગોળીએ બાર ધૂણતું હોય એને મજા ઢોલી તારી જેડીએ મજા કલાકાર તારા કંઠે ખૂબ ખમાન મજા કે કોઈ દાડો સરસ્વતી વેગળી નહીં જાય અમારા વિહેરના ભગવાન કેસે ભાઈ પછી ભાઈ આ શૂટિંગ વાળાને તો 4 કાળજેથી મજા કહું કહું ને તો થોડો વિહોમો લીધો હશે પણ એ તો